તમે છે ને મસ્ત મજાની વાર્તા કહું. શું કહું? વાર્તા. વાર્તાનું નામ છે ને કીડી અને કબૂતર. શું? હા. તો એ નદી કિનારે ઝાડ હતું, પછી ઝાડની નીચે હાંભળો, ઝાડની નીચે ઘર હતું, પછી ઘરમાં કીડીબેન રહેતા હતા અને ઝાડ ઉપર માળામાં કબૂતર ભાઈ રહેતા હતા. અને કીડી અને કબૂતર તો બે પાડોશી હતા. આપણી બાજુમાં રહી આપણા પાડોશી કહેવાય ને. તો નીચે કીડીબેન રહેતા હતા અને ઝાડ ઉપર કબૂતર ભાઈ રહેતા હતા. બે પાડોશી હતા. એક દિવસની વાત છે. કબૂતર તો નદી વહેતું જોતું હતું. નદી આ પાણી એમ થતું હોય નદીનું એમ જોતું હતું. અને એકાએક નદીમાં તરતું કંઈક જોયું એને કે આ શું તરતું જાય છે. તો જોયું તરતું કંઈક જતું હતું. તો કીડીબેન તણાતા હતા. શું તણાતા હતા? અને કીડીબેન તો પાણીમાં તરાઈ જતા હતા. કબૂતરે વિચાર્યું કે બિચારા કીડીબેનને મારે કેમ બચાવવા. તો એને તો ચાચેથી ઝાડ ઉપર પાંદડા તોડવા માંડ્યું. શું કર્યું? અને પાંદડા ચાચે હુએ તોડી અને નદીમાં ફેંકવા માંડ્યા. પછી કીડીબેન તો છે ને હે પાંદડા ઉપર આવી અને બેસી ગયા અને પછી ચાચેથી કબૂતર ભાઈએ ચાચેથી આમ પાંદડું કિનારે લઈ લીધું. કીડીબેન બચી ગયા. પછી એક બીજા દિવસે એવું થયું કે એક શિકારી આવ્યો. એક શિકારી આવ્યો. પછી શિકારીની હાથમાં શું હતું? બાણ હતું. અને તો કબૂતરને મારી નાખવાનો હતો કે આજે તો મસ્ત મજાનો શિકાર મને મળી ગયો. પિયુષ, આજે તો મસ્ત મજાનો શિકાર મને મળી ગયો. તો ઈ કીડીબેન જોતા હતા. કોણ જોતા હતા? કીડીબેનને કીધું કે મારે કબૂતર ભાઈને બચાવવા જોઈએ. પણ એને બચાવ્યા ને તો મારે બચાવવા જોઈએ. તો કીડીબેને તો પગમાં ચટકો ભર્યો. શું ભર્યો? ચટકો ભર્યો અને શિકારીનું બાણ ઉડી ગયું. તો ભરર અવાજ આવ્યો ને તો કબૂતર ભાઈ પણ ઝાડ ઉપરથી ઉડી ગયા. શું થયું? ઉડી ગયા. શું ઉડી ગયા? પછી વિચાર્યું કે જો હવે છે ને શિકારી ભાઈને પણ અને કબૂતર ભાઈ પણ બચી ગયા. કોણ બચી ગયા? તાલી પાડો. તો પાડોશી હોય તો આપણે એની મદદ કરવી જોઈએ ને. તમારી બાજુમાં રહેતા હોય તો તમે ભાઈબંધ તમે મદદ કરો ને એને. શાક લેવા જાઓ, તમે સરસ નવી કંઈ બનાવ્યું હોય તો તમે ધોઈ દેવા જાય ને બાજુમાં. તો પાડોશી હોય તો આપણે એની મદદ કરવી જોઈએ ને. તમારી બાજુમાં રહેતા હોય તો તમે ભાઈબંધ તમે મદદ કરો ને એને. શાક લેવા જાઓ, તમે સરસ નવી કંઈ બનાવ્યું હોય તો તમે ધોઈ દેવા